હેલો બચ્ચા પાર્ટી, હું છું રોહિત ખેર અને આ છે તમારું ફેવરિટ એવું યુટ્યુબ ચેનલ એટલે કે રોહિત ખેર ફિઝિક્સ. આગળના લેક્ચરની અંદર આપણે વાતો કરેલી હતી કેપ્લર બાપાના ત્રણ સરસ મજાના નિયમો, કક્ષાનો નિયમ, ક્ષેત્રફળનો નિયમ અને આવર્તકાળનો નિયમ. આજના લેક્ચરમાં આપણે ક્ષેત્રફળનો જે નિયમ છે એટલે કે ગ્રહ અને પૃથ્વી, ગ્રહ અને સૂર્યને જોડતી રેખાએ સમાન સમયગાળામાં કાપેલું ક્ષેત્રફળ સમાન હોય છે, મતલબ કે અચળ હોય છે, એ નિયમની આપણે સાબિતી કરવાની છે. તો પછી ચાલો મહાદેવનું નામ લઈ શરૂ કરીએ આજનો લેક્ચર. તો ટેક્સ્ટ બુક ની અંદર સેકન્ડ નિયમની સાબિતી બહુ શોર્ટમાં આપી દીધી છે ભાઈ. તમે વાંચશો તોય થોડુંક તમને લાગે ક્યાંથી ક્યાં ગાડી જતી રહી છે. અને આ સાબિતીની અંદર આપણે અમુક ચેપ્ટર નંબર 7 ની જરૂર પડવાની છે. હા, ચેપ્ટર નંબર 7 ની થોડીક એવી આપણે હેલ્પ લેવી પડશે. તો રસ્તામાં ચેપ્ટર નંબર 7 ની આપણે હેલ્પ લેતા જશું. જો કોઈને ચેપ્ટર નંબર 7 બાકી હોય એને પણ હું કાંઈ પ્રોબ્લેમ આવવા નહીં દઉં. થોડીક જે વાતો છે તે તમે યાદ રાખી લેજો. અને જો ચેપ્ટર નંબર 7 થઈ ગયું હોય તો કાંઈ ટેન્શન છે નહીં. અને કદાચ ટેન્શન લેવાની જરૂર છે ને, આ બધી વસ્તુ શીખવાની છે ડિટેલમાં. આજે તો આપણે ખાલી થોડોક ઉપયોગ કરવાનો છે, બરાબર. ચલો ધ્યાન આપો. અહીંયા શું કરવાનું છે એ છે ગ્રહોની ગતિ અંગેના કેપ્લરના બીજા નિયમની સાબિતી આપો. બીજો નિયમ દરેકને ખબર છે કે ભાઈ ગ્રહ અને સૂર્યને જોડતી રેખાએ સમાન સમયગાળામાં કાપેલું ક્ષેત્રફળ સમાન હોય છે, બરાબર. તો ચાલો આપણે આકૃતિ જે લાસ્ટ ટાઈમની હતી એ જ છે. દીર્ઘવૃત્તીય સરસ મજાનો શું છે, ગ્રહનો માર્ગ છે. અહીંયા આપણે લઈ લઈએ છીએ સૂર્ય, ગ્રહ અને સૂર્યને જોડતી રેખા. ધારો કે ડેલ્ટા ટી જેટલા સમયમાં પી થી ગ્રહ ક્યાં પહોંચે છે, પી ડેશ સુધી પહોંચે છે. તો અહીંયા આ જે ક્ષેત્રફળ હશે, આ ક્ષેત્રફળ કેટલું હશે તે આપણે જો જોવું હોય તો ત્રિકોણ SP એનું ક્ષેત્રફળ. ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર તો બધાને ખબર છે. ખૂણો આ ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણાકારમાં વેધ. અહીંયા એ જ કરીએ છીએ. ક્ષેત્રફળ જો ઉપર મેં સદિશ કરેલું છે, શું કામ? ક્ષેત્રફળ સદિશ ભૌતિક રાશિ છે. હા, યાદ રાખજો ચેપ્ટરમાં આવે છે લંબાઈ ગુણ્યા પહોળાઈ, પણ એ લંબાઈ અને જે કંઈ પહોળાઈ છે તમે ગુણાકાર કરો. ક્ષેત્રફળ સદિશ ભૌતિક રાશિ છે, યાદ રાખજો. ડિટેલમાં 7મા ચેપ્ટરમાં શીખશું. અત્યારે ખાલી એટલું યાદ રાખો, ક્ષેત્રફળ સદિશ ભૌતિક રાશિ છે. સર સદિશ છે તો એની દિશા કઈ? કોઈ પણ ક્ષેત્રફળ છે એની જે દિશા છે તે ક્ષેત્રફળને લંબ રૂપે બહાર આવતી હોય છે. ધારો કે બોર્ડ જે તમને ક્ષેત્રફળ દેખાય છે, વ્હાઇટ બોર્ડ, તેનું ક્ષેત્રફળ સદિશ ક્યાં હશે, એનું જે ક્ષેત્રફળ જે છે એની ડિરેક્શન કઈ હશે, તો અહીંયાથી લંબ રૂપે બહાર તમારી આંખની તરફ. ક્લિયર છે? અત્યારે ખાલી એટલું યાદ રાખો, ક્ષેત્રફળ સદિશ ભૌતિક રાશિ છે. અને સદિશોનો અદિશ ગુણાકાર આપણે ચેપ્ટર નંબર 6 માં શીખી ગયા હતા કે ભાઈ બે સદિશોનો ગુણાકાર કરતા જો જવાબ અદિશ હોય તો એને કહેવાય અદિશ ગુણાકાર. ને જો બે સદિશોનો ગુણાકાર કરતા મળતો જવાબ સદિશ આવે એને કહેવાય છે સદિશ ગુણાકાર. અદિશ ગુણાકારને આપણે ડોટ પ્રોડક્ટ પણ કહેતા. અદિશ ગુણાકારમાં વચ્ચે ટપકું મૂકતા. સદિશ ગુણાકારની અંદર વચ્ચે આપણે ચોકડી મૂકશું એટલે એને આપણે કહીશું ક્રોસ ગુણાકાર. 7મા ચેપ્ટરમાં આવશે ડિટેલમાં. કોઈ પણ બે સદિશો છે A ક્રોસ B, એના બરાબર યાદ રાખજો શું થાય છે, AB sin θ. આ n કેરેટ શું બતાવે છે, ડિરેક્શન. કેમ કે અહીંયા જે જવાબ આવશે તે સદિશ હશે ને, સદિશ ગુણાકારમાં મળતો જવાબ સદિશ હોય છે. તો n કેરેટ શું બતાવે, દિશા. કેમ I કેરેટ x અક્ષ બતાવે, J કેરેટ y અક્ષ બતાવે, K કેરેટ z અક્ષ બતાવે. એવી જ રીતે n કેરેટ જે છે અહીંયા જે મળતા સદિશની શું બતાવે છે, દિશા બતાવે છે. અદિશ ગુણાકારમાં AB cos θ લખતા, અહીંયા લખશું આપણે AB sin θ. ઓકે, ચલો બીજું કઈ માથાકૂટમાં પડવાની જરૂર છે નહીં. તો અહીંયા ક્ષેત્રફળ બરાબર ખૂણો, અહીંયા 1/2 પાયો એટલે કે થઈ ગયું છે આ ત્રિજ્યા, S થી P ત્રિજ્યા થઈ ગઈ છે R. ગુણાકારમાં વેધ એટલે કે આ P ડેશ જેટલું અંતર જે છે આ કાપેલું આ અંતર. તમને ત્રિકોણ જ દેખાય ને, ઓલમોસ્ટ ત્રિકોણ છે, વર્તુળાકાર પણ એને આપણે ત્રિકોણ સમજી શકીએ. તો એ અંતર કેટલું હશે તો એના માટે આપણે ઓલું ઝડપ બરાબર કાપેલું અંતર છેદમાં લાગતો સમય યાદ કરો. ઝડપ બરાબર કાપેલું અંતર છેદમાં લાગતો સમય, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. એમાંથી જો તમે અંતરને સૂત્રોનો કરતા બનાવો તો શું થવાનું છે, ઝડપ ગુણાકારમાં સમય થાય ને. ઝડપ બરાબર છે અંતરના છેદમાં સમય, એમાંથી અંતરને સૂત્રોનો કરતા બનાવો થશે ઝડપ ગુણાકારમાં સમય. તો અહીંયા નીચે ગ્રહની ઝડપ આપણે કહી દઈએ છીએ, ધારો કે v. અંતર બરાબર ઝડપ ગુણાકારમાં સમય, ઝડપ કહી દઈએ છીએ v. આજે વેગ છે સદિશ ભૌતિક રાશિ છે ખબર છે, અને સમયગાળો તો આપણે ડેલ્ટા ટી જેટલો લીધેલો છે. એટલે અહીંયા સરસ મજાનું સમીકરણ આવી ગયું છે, ડેલ્ટા એ
સદિશ ક્ષેત્રફળ સદિશ ભૌતિક રાશિ છે યાદ રાખજો ઇઝ ઇક્વલ ટુ 1/2 પાયો r સદિશ ગુણાકારમાં વેધ v ડોટ ડેલ્ટા t. v ડોટ ડેલ્ટા t કેમ આવેલું છે આના ઉપરથી, બરાબર. આ સૂત્ર મેં ઝડપનું લખ્યું પણ ખરેખર અહીંયા છે તો વેગ ને વેગ બરાબર અંતરના છેદમાં સમય સદિશ રીતે લખીએ તો અદિશ રીતે લખીએ તો ઝડપ, બરાબર. ચલો વેગ કરી નાખું, બાકી અડધાને અહીંયા ટેન્શન આવી જશે સર અહીંયા કેમ સદિશ છે. ચલો ક્લિયર, ઓકે સર ક્લિયર. ચલો હવે આપણે ડેલ્ટા ટી ને જવા દઈએ છીએ અહીંયા. તો આવી ગયું છે ડેલ્ટા એ અપોન ડેલ્ટા ટી બરાબર 1/2 r ક્રોસ v. આ જે ડેલ્ટા ટી હતું, આ જે ડેલ્ટા ટી હતું એને આપણે જવા દીધું છે અહીંયા છેદમાં. સર આવું શું કામ મેં કર્યું? ભાઈ આ જ નિયમ છે કેપ્લરનો જે સેકન્ડ નિયમ. આ જ કરો તો સમાન સમયગાળામાં કાપેલું જે ક્ષેત્રફળ છે તે અચળ હોય છે એવો નિયમ થયો ને. સમાન ગાળામાં કાપેલું ક્ષેત્રફળ સમાન મળે છે મતલબ દર વખતે સેમ મળે છે મતલબ કોન્સ્ટન્ટ છે. આ જ નિયમ થઈ ગયો ને. ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં કાપેલું ક્ષેત્રફળ આ જ થઈ ગયું. જો આપેલ સમયગાળામાં કાપેલું ક્ષેત્રફળ કે ડેલ્ટા એ અપોન ડેલ્ટા ટી આના બરાબર જ આપણે અચળ સાબિત કરવાનું છે. ક્લિયર? ડેલ્ટા એ અપોન ડેલ્ટા ટી આ શું બતાવે છે? સમયગાળામાં આપેલ સમયગાળામાં કાપેલું ક્ષેત્રફળ એના બરાબર જ આપણે અચળ સાબિત કરવાનું છે. ચાલો અચળ સાબિત કરીએ. કેવી રીતે કરીએ? ચલો ડેલ્ટા ટી તો અહીંયા જતા રહ્યા, પછી આને આપણે m વડે ગુણી નાખીએ અને m વડે ડિવાઈડ કરી નાખીએ. શું કામ? હમણાં ખબર પડશે, જોવું તો ખરા, મજા તો માણો તમે. ચલો m વડે ડિવાઈડ કરીએ એટલે અહીંયા થઈ ગયું 1/2 m. અહીંયા m વડે અહીંયા ગુણી નાખીએ. m વડે સર અહીંયા શું કામ ગુણ્યા? કે m * v તમને કંઈક યાદ અપાવશે. m * v પાંચમું ચેપ્ટર વેગમાન. m * v બરાબર વેગમાન, વેગમાન બરાબર m * v. તો ત્યાં કરી નાખીએ છીએ વેગમાન, બરાબર. તો અહીંયા m વડે ગુણ્યું, m વડે ડિવાઈડ કર્યું, m કેન્સલ, કઈ ફરક પડે? નો ફરક પડવાનો છે નહીં. તો અહીંયા mv બરાબર કરી નાખેલું છે આપણે p. કોઈને પ્રોબ્લેમ? જો અહીંયા જે આ mv છે, અહીંયા જે આ mv છે તે અહીંયા થઈ ગયું છે વેગમાન p. ચેપ્ટર નંબર 5 નો આપણે ઉપયોગ કરેલો છે. ક્લિયર? ઓકે. તો જેવી રીતે ચેપ્ટર આપણે વાતો કરીએ કેવી ગતિ, તો કે ભાઈ એક પરિમાણમાં અથવા દ્વિપરિમાણમાં અથવા તો સમતલમાં જે ગતિ હતી એની અંદર આપણે બધું આવતું વેગ, પ્રવેગ, સ્થાનાંતર, બળ એવું બધું આવતું. હવે જ્યારે સાતમું ચેપ્ટર છે ચાક ગતિ છે. ચાક ગતિ એટલે કે વર્તુળાકાર ગતિની જે વાત છે એની અંદર વેગને બદલે આવશે ધારો કે કોણીય વેગ, કોણીય પ્રવેગ, બરાબર. જે રીતે રેખીય ગતિ થવા માટે બળ જવાબદાર છે એવી રીતે ચાક ગતિ થવા માટે જવાબદાર વસ્તુ છે એ છે ટોર્ક. બળ લાગે તો રેખીય ગતિ થાય, ટોર્ક લાગે તો વર્તુળાકાર ગતિ થાય. બધી વસ્તુ ડિટેલમાં આપણે શીખશું 7મા ચેપ્ટર. અત્યારે ખાલી યાદ રાખો, બરાબર. જેવી રીતે આપણે વેગમાન કહેતા p, તો અહીંયા આપણે કહીશું કોણીય વેગમાન, સમજાય? ત્યાં કહેતા પ્રવેગ તો અહીંયા કહીશું કોણીય પ્રવેગ. ત્યાં કહેતો આપણે સ્થાનાંતર તો અહીંયા આપણે કહીશું કોણીય સ્થાનાંતર. એ ટાઈપના વર્ડ આવશે, બરાબર. તો કોણીય પ્રવેગનું સમીકરણ આવું છે mv અને વેગમાનનું સમીકરણ આવું છે mv. તો કોણીય વેગમાનનું જે સમીકરણ છે યાદ રાખજો, કોણીય વેગમાનનું સમીકરણ છે r ક્રોસ p. ક્રોસ પ્રોડક્ટ છે આ ab sin θ વાળો, બરાબર. કોણીય વેગમાનને આપણે કેપિટલ L વડે દર્શાવશું. ખાલી યાદ રાખો, બીજું કાંઈ માથાકૂટમાં પડવાનું અત્યારે નથી. જેને 7મું ચેપ્ટર બાકી છે એ, જેને થઈ ગયું એને તો મોજ છે, બરાબર. કોણીય વેગમાન L બરાબર r ક્રોસ p. તો અહીંયા જો એ જ છે r ક્રોસ p. તો અહીંયા જે r ક્રોસ p છે એના બરાબર આપણે કોણીય વેગમાન, અત્યારે ખાલી યાદ રાખો નામ, કોણીય વેગમાન લઈ લઈએ છે L, બરાબર. તો આ સમીકરણ કંઈક આવી ગયું છે ડેલ્ટા એ અપોન ડેલ્ટા ટી બરાબર 1/2m * L. મતલબ આને આપણે અચળ સાબિત કરવું છે. તો જો અહીંયા m તો દળ છે, દળ તો અચળ જ છે ભાઈ. દળમાં કંઈ ચેન્જીસ થવાનો છે ને ભાઈ. ગ્રહો ગતિ કરે તો રસ્તામાં દળ બદલાઈ જાય કે સાહેબ અહીંયા દળ વધુ થઈ જાય, અહીંયા દળ ઓછું થઈ જાય, એવું નહીં. દળ તો અચળ જ છે. આપણે ગમે તેમ કરી અને L ને અચળ સાબિત કરીએ તો આપણું કામ થઈ જશે પૂરું. કેમ કે આખું અચળ થઈ જાય તો ખરેખર થયું શું? આપેલ સમયગાળામાં ગ્રહ અને સૂર્યને જોડતી રેખાએ કાપેલું ક્ષેત્રફળ થઈ ગયું અચળ. એ જ તો સાબિત કરવું છે. તો L ને અચળ કેમ સાબિત કરીએ? ચલો અહીંયા ધ્યાન. એના માટે આપણે ટોર્કની વાતો કરીએ. જો અહીંયા ધ્યાન, ટોર્કની વાતો કરતા પહેલા શીખો જેવી રીતે રેખીય ગતિ થવા માટે બળ જવાબદાર છે F = માં, આપણે દરેકને ખબર છે F = માં. એવી જ રીતે ટોર્ક બચ્ચા પાલટી કોણીય છે 7મું ચેપ્ટર છે ચાક ગતિ, એમાં બળને બદલે આવશે ટોર્ક. ટોર્ક લાગે તો ચાક ગતિ થાય. ટોર્કનું સમીકરણ છે r ક્રોસ f. અહીંયા કેમ r ક્રોસ p, બરાબર. અહીંયા p હતું, જો r ક્રોસ p તો કોણીય વેગમાન, r ક્રોસ f તો ટોર્ક, બરાબર. ટોર્કની નિશાની યાદ રાખજો. આવી રીતે કરી પછી અહીંયાથી આ થઈ ગયું ટોર્ક, બરાબર. એ પણ કેવી ભૌતિક રાશિ છે? સદિશ ભૌતિક રાશિ છે, બરાબર. ટોર્ક બરાબર r ક્રોસ f.
એટલું ખાલી સૂત્ર યાદ રાખવું, બીજું કાંઈ લપમાં પડવાની જરૂર છે ને, 7મા ચેપ્ટરમાં ડિટેલમાં આવશે. તો ટોર્ક બરાબર આપણે કરી નાખ્યું છે R ક્રોસ F. એનું મૂલ્ય જો લખીએ તો આપણે ખબર છે ક્રોસ પ્રોડક્ટ હોય તો sin થીટા આવે, R F sin થીટા, જ્યાં થીટા એટલે કે સર R અને F વચ્ચેનો ખૂણો. ઈ ખૂણો કેટલો થશે વિચારો તો. R એટલે કે શું છે ત્રિજ્યા, ત્રિજ્યાની ડિરેક્શન કઈ છે S થી P ડેશ, એટલે કે ત્રિજ્યા તો આ ડિરેક્શનમાં થઈ ગયું, ત્રિજ્યા તો બચ્ચા પલટે આમ જોતા આ ડિરેક્શનમાં આમ થઈ ગયું છે, ત્રિજ્યા સદિશ R સદિશ અહીંયાથી આમ થઈ ગયો છે, ખબર પડે ને. ત્રિજ્યા અહીંયાથી આમ કહેવાય ને, તો કે હા સર ત્રિજ્યા તો એ કહેવાશે. અને F કેમ થશે? F એટલે પેલું ગુરુત્વાકર્ષણ બળ, જે બળ લાગે છે ગ્રહને બળ લાગશે તે સૂર્યની તરફ લાગે ને, ગુરુત્વાકર્ષણ છે ભાઈ, સૂર્યની તરફ લાગવાનું છે, એટલે બળ છે સૂર્યની તરફ લાગશે. આમ જોતા બે એક જ ડિરેક્શનમાં આવી ગયા, મતલબ એક આમ છે ને એક આમ છે. હા ચલો, ખૂણો 180 તો sin 180 અથવા તો sin 0 કોઈ પણ તમે લખો, sin 180 અથવા તો sin 0, જવાબ આવવાનો છે 0. તો આખું ટર્મ થઈ ગયું છે 0, બરાબર. રીઝન લખી નાખું સાઈડમાં, sin 180 ઇઝ ઇક્વલ ટુ સરસ મજાનું 0, sin 180 ઇઝ ઇક્વલ ટુ 0, sin 0 ઇઝ 0, sin 180 પણ 0. અહીંયા ખૂણો R અને F વચ્ચે જે ખૂણો બને છે તે છે 180. ટપો પડે ને, તો કે હા સર. તો ટોર્કનું મૂલ્ય આવી ગયું છે 0. હવે પાછું યાદ કરો, અહીંયા જઈએ. ન્યૂટન બાબરની ગતિનો બીજો નિયમ યાદ કરો તો બળ બરાબર શું હતું? dp/dt, બરાબર. બળ બરાબર વેગમાનમાં થતો ફેરફારના છેદમાં સમય પર, dp/dt. આમાં જો તમે F0 કરી નાખો, F0 કરી નાખો, બળ 0, તો બળ 0 કરી નાખવાનો મતલબ શું છે? dp/dt બરાબર 0 થઈ ગયું છે. હા, dp/dt બરાબર 0 થઈ ગયું, મતલબ આપેલ સમયગાળામાં dp 0 છે. dp એટલે કે વેગમાનનો ફેરફાર, મતલબ વેગમાનમાં ફેરફાર થતો નથી, મતલબ વેગમાન અચળ છે. અથવા આમે વિચારી શકો, સમયની સાપેક્ષે p નું વેગમાન, સમયની સાપેક્ષે p નું વિકલન 0 થાય. કોઈ પણનું વિકલન 0 ક્યારે થાય ભાઈ? વિકલન 0 થાય સર જો એ વસ્તુ અચળ હોય તો. અહીંયા p નું વિકલન 0 છે, મતલબ p કેવો છે? અચળ. p છે અચળ. ક્લિયર થાય છે? તો કે હા સર. એટલે જો આવું હોય F બરાબર dp/dt ને F0 બળ 0 છે, એનો મતલબ છે dp/dt બરાબર 0. F0 તો dp/dt બરાબર 0, મતલબ આપેલ સમયગાળામાં વેગમાનમાં કાંઈ ફેરફાર થતો નથી, તો p અચળ. આવી જ વસ્તુ આપણે 7મા ચેપ્ટરમાં આવે. 7મા ચેપ્ટરમાં જો આવું જ છે, F ને બદલે આપણે લઈએ છીએ ટોર્ક. કીધું હતું ને કે ભાઈ રેખીય ગતિ થવા માટે F છે, વર્તુળાકાર ગતિ થવા માટે ટોર્ક છે. તો ટોર્ક dp/dt ને બદલે p ને બદલે શું લઈએ છીએ? કોણીય વેગમાન. અહીંયા p લેતા, અહીંયા શું લેવાનું છે? કોણીય. અહીંયા વેગમાન, અહીંયા કોણીય વેગમાન, તો p ને બદલે l, તો ટોર્ક બરાબર dl/dt. આવડી જાય? તો કે હા સર. અહીંયા લેતા, ત્યાં લેતા F, ચાક ગતિમાં લેવાનું છે ટોર્ક, અહીંયા લેતા વેગમાન, અહીંયા લેશું કોણીય વેગમાન. હવે સમજો જો ટોર્ક 0 હોય, ટોર્ક 0 તો dl/dt 0 થઈ ગયું. તો કે હા, આ ઉપરની જેમ જ dl/dt 0 છે, એનો મતલબ શું છે? આપેલ સમયગાળામાં l માં કંઈ ફેરફાર થતો નથી, તો l અચળ. અથવા તો એમ વિચારો, dl/dt 0 તો l નું સમયની સાપેક્ષે વિકલન 0. કોઈ પણનું વિકલન 0 ક્યારે થાય? અચળનું વિકલન 0 થાય, મતલબ l છે અચળ. તો અહીંયા પણ જો કંઈક એવું જ છે, ટોર્કનું મૂલ્ય આવી ગયું છે 0, ટોર્કનું મૂલ્ય બચ્ચા પલટે આવી ગયું છે 0. એનો મતલબ શું છે? ટોર્ક એટલે કે શું થાય? આમ જોતા ભાઈ, ટોર્ક એટલે થાય છે અહીંયા F એટલે કે શું થાય છે? dp/dt. તો અહીંયા પણ એવી રીતે આપણે લખી શકવાનું છે, ટોર્ક એટલે બીજું કંઈ નહીં, dl/dt. તો કે હા સર. ટોર્ક એટલે કે શું થવાનું છે? dl/dt. આ બીજો નિયમ હતો રેખીય ગતિ માટે, આ પણ બીજો નિયમ છે ચાક ગતિ માટે, બરાબર. F બરાબર dp/dt ને બદલે F બરાબર dl/dt. તો dl/dt બરાબર 0. કોઈ પણ વસ્તુનું વિકલન 0 ક્યારે થાય? સરજી એ વસ્તુ અચળ હોય તો લખી શકવાનો છો l અચળ, ને l અચળ છે, અહીંયા l અચળ, આ m તો અચળ છે જ, તો સમીકરણ નંબર 1 ઉપરથી લખી શકવાનું છે ΔA/ΔT બરાબર અચળ. અને ΔA/ΔT તો શું છે? આપેલ સમયગાળામાં ગ્રહ અને સૂર્યને જોડતી રેખાએ કાપેલું ક્ષેત્રફળ, અચળ. પણ એ જ તો કેપ્લરનો બીજો નિયમ છે. તો માંગેલ બાબત સાબિત થઈ કે ના થઈ? કેપ્લરનો બીજો નિયમ સાબિત થયો કે ના થયો? તો કે સરજી હા. બરાબર. શું કરવાનું છે? ફરીથી જે ક્ષેત્રફળ આપણે શું કરવાનું છે? આપેલ સમયગાળામાં કાપેલું ક્ષેત્રફળ અચળ સાબિત કરવાનું છે. તો પેલા ક્ષેત્રફળ લખી નાખીએ, ΔT ને અહીંયા જવા દેતા થઈ ગયું ΔA/ΔT. ગમે તેમ કરી આને અચળ કરવાનું છે. તો અહીંયા m વડે ગુણી નાખી, m વડે ડિવાઈડ કરી નાખી, mv થશે. આ p r ક્રોસ p, 7મા ચેપ્ટરમાં r ક્રોસ p બરાબર આપણે l કહેશું. તો r ક્રોસ p બરાબર l. હવે આપણે ટોર્કની વાત કરીએ, ટોર્ક એટલે કે r ક્રોસ f, એ પણ 7મા ચેપ્ટરનું સૂત્ર છે, યાદ રાખી લો અત્યારે. r ક્રોસ f એટલે કે rf sin થીટા, થીટા એટલે કે r અને f વચ્ચેનો ખૂણો કે જે છે 180.
તો એ થવાનું છે 0. ટોર્ક 0, તો ટોર્ક બરાબર dl/dt ન્યૂટન બાબરની ગતિનો બીજો નિયમ ચાક ગતિ માટે. રેખીય ગતિમાં F બરાબર dp/dt, ચાક ગતિમાં ટોર્ક બરાબર dl/dt. બરાબર, તો આનો જવાબ 0. કોઈ પણનો જવાબ 0, વિકલન 0 ક્યારે થાય? વિકલન 0 થવા માટે એ વસ્તુ અચળ હોવી જોઈએ. અચળનો વિકલન 0 થાય, તો આ વસ્તુ થઈ ગઈ છે અહીંયા 0. તો સમીકરણ નંબર 1 પરથી એકડો હતો, એકડા પરથી બધું જ અચળ છે, તો આપેલ એટલે કે ΔA/ΔT બરાબર અચળ. કેપ્લરની ગતિનો બીજો નિયમ સાબિત થાય છે કે સમયગાળામાં કાપેલું ક્ષેત્રફળ અચળ હોય છે. બરાબર, ટેક્સ્ટ બુકમાં થોડુંક આડાવડું કરીને શોર્ટકટમાં બધું આપેલું છે, એટલે વ્યવસ્થિત રીતે ફેરબુકમાં લખી લેજો. આ જે વસ્તુ છે ΔA/ΔT, આને આપણે ક્ષેત્રીય વેગ પણ કહીએ છીએ. શું કહીએ છીએ? કેવો વેગ? ક્ષેત્રીય વેગ. ઓકે, એટલે આમ જોતા બીજો નિયમ આ પણ છે, ગ્રહોનો ક્ષેત્રીય વેગ અચળ હોય છે. ગ્રહોનો ક્ષેત્રીય, જો અંતરના છેદમાં સમય એને આપણે કહીએ છીએ વેગ, ક્ષેત્રફળના છેદમાં સમય એને કહીશું ક્ષેત્રીય વેગ. બરાબર, ક્ષેત્રીય વેગ અચળ હોય છે. ક્લિયર? તો ચલો આ વસ્તુનો વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર, આગળ જે હજી એક ઉદાહરણ જે છે નાનકડું એવું 8.1, એની સ્ટોરી પણ આપણે જોઈ લઈએ. બરાબર, ચલો વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લો, પછી ઉદાહરણ 8.1 કરીએ. હવે ટેક્સ્ટ બુકનો પ્રથમ દાખલો આ ચેપ્ટરનો એટલે કે ઉદાહરણ 8.1 તમારી સ્ક્રીન ઉપર સામે છે. શું કીધું છે બચ્ચા પાર્ટી એની અંદર? કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ, ધારો કે આકૃતિ કઈ કીધી છે? જે કેપ્લરના નિયમોમાં આકૃતિ હતી, એટલે કે આ એની અંદર સૂર્યોનીચ બિંદુ P, એટલે કે સૂર્યની એકદમ નજીકનું બિંદુ છે P, ત્યાં છે ગ્રહની ઝડપ VP. P બિંદુ આગળ ગ્રહની ઝડપ છે VP અને સૂર્યથી SP અંતર છે RP. આ જે અંતર છે S થી P, એ અંતર આકૃતિમાં નથી આપેલું પણ આપણે બતાવી દઈએ. S થી P આ જે અંતર છે, આટલા અંતરને આપણે કીધેલું છે RP. S થી P પોઈન્ટ સુધીનું અંતર. ઓકે, RP VP નો સૂર્યચ બિંદુ એ આગળની અનુરૂપ રાશિઓ સાથે સંબંધ મેળવો. એટલે કે સૂર્યોના, એટલે કે સૂર્યથી સૌથી દૂરનું આવેલું બિંદુ છે એ ગ્રહ ફરતો ફરતો અહીંયા પણ જશે. બરાબર, તો અહીંયા એના વેગને આપણે કહી દઈશું VM, અહીંયાના વેગને VP, અહીંયાના વેગને VA. અને આ જે અંતર છે બચ્ચા પાર્ટ, અહીંયા સૂર્યથી એ બિંદુનું અંતર, એને આપણે કહી દઈશું RA. તો RA, VA, VP એમની વચ્ચે શું સંબંધ છે એ મેળવવાનું કીધું છે. ચલો ત્યાર પછીની સ્ટોરી હજી કંઈક છેલ્લે કીધું છે, ગ્રહને BAC અને CPB અંતર કાપતા સરખો સમય લાગશે? ક્વેશ્ચન માર્ક. ગ્રહને બચ્ચા પાર્ટી CAB અને BPC આ અંતર કાપતા, બરાબર, CPB અને BAC એવું કીધેલું છે. CPB અહીંયાથી આ અંતર, પાછું આ અંતર તો બે સેમ દેખાય છે. બરાબર, ઈંડું છે, વચ્ચેથી કટકા કરેલા છે. શું? આ અંતર કાપતા અને આ અંતર કાપતા સરખો સમય લાગશે એવું કીધેલું છે. ચાલો એના ઉપર પછી જઈએ. પેલા તો આ જે V અને R એમની વચ્ચેનો સંબંધ મેળવીએ. સંબંધ ક્યાંથી મેળવીએ? હમણાં જ આપણે શીખાતા ભાઈ, જે કેપ્લરની ગતિનો જે બીજો નિયમ પ્રૂફ કર્યો, એમાં આપણે ખબર છે ગ્રહોની ગતિ માટે કોણીય વેગમાન જે હોય છે L બચ્ચા પાર્ટી અચળ હોય છે. તે દરેકને ખબર છે. L કેવું રહેવાનું છે? અચળ. કોણીય વેગમાન અચળ રહેવાનું છે. એના ઉપરથી ΔA/ΔT બરાબર ખબર L/2m, ક્ષેત્રીય વેગ બરાબર L/2m એવું કંઈક આપણે સાબિત પણ કરેલું હતું. તો L અચળ છે, મતલબ અહીંયા જેટલો L એટલો જ L અહીંયા બદલાતો હશે નહીં. L અચળ છે, તો P બિંદુ આગળ જે L કોણીય વેગમાન, એટલું જ કોણીય વેગમાન એ બિંદુ આગળ પણ હોવાનું છે. કોણીય વેગમાન એટલે હમણાં શું શીખાતા? યાદ કરો, કોણીય વેગમાન L એટલે હતું R ક્રોસ P. બરાબર, તો અહીંયા પણ આપણે એ કરીએ, પણ P બિંદુ આગળ છે, તો R ક્રોસ P માં R કોના માટે? P માટે. R થી અહીંયા જે સૂર્યથી અંતર છે P માટે, વેગમાન પણ P માટે. એવી જ રીતે અહીંયા પણ R ક્રોસ P, L બરાબર R ક્રોસ P, પણ અહીંયા એ પોઈન્ટની વાત છે તો RA ક્રોસ PA. હવે વેગમાન બરાબર MV, એ ખબર છે. વેગમાન બરાબર જોજો શું કરીએ છીએ આપણે? L બરાબર મૂકીએ છીએ R ક્રોસ P. L બરાબર આપણે શું મૂકીએ છીએ? R ક્રોસ P. L ને બદલે મૂકી દીધું છે R ક્રોસ P. અને ત્યારબાદ આપણે મૂકીએ છીએ વેગમાન જે છે, વેગમાન બરાબર કરી નાખીએ છીએ MV. પણ અહીંયા પોઈન્ટ P આગળનું વેગમાન હતું એટલે કે MVP. અહીંયા પોઈન્ટ A આગળનું વેગમાન છે તો MVA. દળ તો ન બદલાય ને, વેગ બદલાય, VPVA થઈ જાય. દળ તો અહીંયા જેટલું ગ્રહનું દળ હોય એટલું જ દળ અહીંયા પણ રહેવાનું છે. દળ ક્યાંય બદલાવી નાખતા નહીં. જોજો. પછી જો નેક્સ્ટ સ્ટેપ લખીએ, ક્રોસ પ્રોડક્ટ છે તો આપણે ખબર છે, જો ડોટ પ્રોડક્ટ અધિશ ગુણાકાર હોય તો cos θ આવે, ક્રોસ પ્રોડક્ટમાં ગુણાકારમાં આવે છે sin θ. બરાબર, તો RP MVP sin π/2. આ sin સર π/2 કેમ આવ્યા? કોની વચ્ચેનો ખૂણો? સરજી અંતર R અને વેગ વચ્ચેનો ખૂણો છે. તો અંતર R એટલે થઈ ગયું છે અહીંયાથી આ રીતનું.
અંતર r બચ્ચા પલટા અહીંયાથી થઈ ગયું છે આ રીતનું, અને અહીંયા જે વેગ છે ધારો કે આવી રીતે ભ્રમણ કરે છે તો વેગ ક્યાં જવાનો છે? સ્પર્શકની ડિરેક્શનમાં, એટલે કે ઉપર તરફ. તો એ બે વચ્ચેનો એંગલ કેટલો થવાનો છે? π/2. જોજો અંતર r આવી રીતે છે, એંગલ થવાનો છે π/2. સેમ વસ્તુ અહીંયા અંતર r માટે આ ટાઈપનું છે. અહીંયા તમારે સદિશ, અહીંયા વેગ કે ભાઈ ફરતો 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 ધારો કે નીચે આવે છે, ઓકે, તો વેગ અહીંયા પણ કેટલો થવાનો છે? π/2. કદાચ આમ ઉપર જતો હોત તોય π/2 થાય ને, ઉપર જતો હોત તો અહીંયાથી આમ સ્પર્શક તોય π/2 બને. એટલે અંતર અહીંયા ખૂણો બને છે r અને વેગ વચ્ચેનો, એ છે π/2 π/2. જો અહીંયાથી m કેન્સલ, π/2 π/2 કેન્સલ. સરસ મજાનું સમીકરણ જે બચેલું છે એ જ તમારો જવાબ છે rp vp બરાબર r a vm બરાબર. ચલો વેગને ભેગા કરી દઈએ, r ને ભેગા કરી દઈએ, વેગને ચલો આ સાઈડ બોલાવીએ તો vp/va = ra/r p. આજ તો કીધું છે ને કે ભાઈ p બિંદુ આગળ જે r અને v છે એવું જ એ બિંદુ આગળ જે r અને v છે એમની વચ્ચેનો સંબંધ મેળવો તો એ સંબંધ એટલે કે આ vp/va = ra/rp. હવે જે નેક્સ્ટ ક્વેશ્ચન છે, નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમને એવું પૂછેલું છે BAC અને CPB અંતર કાપતા, એટલે કે BAC અને CPB આ અંતર કાપતા શું સરખો સમય લાગશે? આપણે મેં પહેલા જ વાત કરેલી હતી કે સૂર્યની નજીક ઝડપ વધી જાય તો ત્યાં ગ્રહો બચાવ ફટાફટ અંતર કાપવાનું છે. આ અંતર જે છે અહીંયા ઝડપ વધુ હશે સૂર્ય જે કોની ગ્રહની, તો આ અંતર તે ફટાફટ કાપશે. આ અંતર પણ એટલું જ છે પણ આ દૂર છે તો ત્યાં એની ઝડપ ઓછી થઈ જશે. જો આપણે મેથેમેટિકલી વસ્તુ પ્રૂફ કરવી હોય ને તો આના ઉપરથી આપણે પ્રૂફ કરી શકવાના છે. જો આકૃતિ ઉપરથી સ્પષ્ટ છે કે r a છે, અહીંયા સૂર્યથી લઈ અને a નું જે અંતર છે બરાબર, અહીંયા જે આપણું સૂર્ય છે સરસ મજાનું સ્ટાર, સૂર્યથી લઈ અને a નું અંતર બહુ જ વધારે છે, સૂર્યથી લઈને p નું અંતર ઓછું છે. તો આપણે લખી શકીએ આકૃતિ પાસે સ્પષ્ટ છે કે ra > rp. તો હવે એ બેનું જો તમે ગુણોત્તર અહીંયા છે ra/rp, જો અંશ મોટો છે, ra મોટા છે, rp નાના છે, અંશ મોટો છે તો જવાબ 1 કરતા વધુ આવે. ખબર ને મેથ્સનો નિયમ, જ્યારે પણ બચ્ચા પલટી અંશ મોટો થાય છેદ કરતા તો જવાબ 1 કરતા મોટો આવશે ને જો અંશને બદલે છેદ મોટો થાય તો જવાબ 1 કરતા નાનો આવે. ચેક કરી લો, 10/2 અંશ મોટો, જવાબ 1 કરતા મોટો, 10/5 10/8 બધામાં જવાબ 1 કરતા વધુ આવશે. પણ જો છેદ મોટો હોય 10/15 કરી નાખો તો જવાબ 1 કરતા નાનો આવે છે. તો ra/rp > 1. તો અહીંયા જો તો સમીકરણ નંબર 1 માં શું છે? ra/rp બરાબર શું છે? ra/rp જે લખેલું છે એના બરાબર તો vp/va છે. તો કે હા સર, ra/rp બરાબર આપણે શું લખી શકવાના છે? vp/va. તો ra/rp > 1 છે તો એના જ બરાબર છે vp/va. તો vp/va પણ > 1 થાય. va ને જવા દઈએ અહીંયા, તો vp > va. vp > va નો મતલબ શું છે? p બિંદુ આગળ ગ્રહની ઝડપ વધુ છે, અહીંયા ઝડપ ઓછી છે, અહીંયા જો ઝડપ વધારે છે તો આ અંતર કાપતા એને ઓછો સમય લાગશે, આ અંતર કાપતા વધુ સમય લાગશે. એટલે આપણે કહી શકીએ ગ્રહને CPB કરતા, ગ્રહને CPB આ અંતર કરતા BAC અંતર કાપતા વધુ સમય લાગશે. જે દૂર છે ત્યાં ઝડપ ઓછી થઈ જશે એટલે BAC અંતર કાપતા વધુ સમય લાગશે. ક્લિયર? વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ લઈ તમારી ફેરબુકમાં લખી લેજો. ટેક્સ્ટ બુકની અંદર થોડુંક એવું ક્ષેત્રફળને રિલેટેડ વસ્તુ આપેલી છે, જો તમારે સમજવું હોય તો સમજી લેજો. જો ધારો કે ગ્રહ કાપે છે અંતર આ B થી ક્યાં લઈ લીધે, ધારો કે BAC અંતર કાપે છે બરાબર, BAC અંતર કાપે છે BAC, તો ત્યારે એની ત્રિજ્યા એ બરાબર ગ્રહ અને સૂર્યને જોડતી રેખા એ આંતરિક ક્ષેત્રફળ કેવું કહેવાય? અહીંયા ગ્રહ છે, અહીંયા સૂર્ય છે, ગ્રહ અને સૂર્યને જોડતી રેખા એ આંતરિક ક્ષેત્રફળ એટલું કહેવાય છે. ઓકે, તો કે હા સર આપણે ખબર છે. હવે આપણે ખબર છે ભાઈ કે ગ્રહ જે છે સૂર્ય અને ગ્રહને જોડતી રેખા એક સમાન સમયગાળામાં એક સમાન ક્ષેત્રફળ કાપે છે. એટલે જો ક્ષેત્રફળ બે, જો ક્વેશ્ચન એવો છે કે જો આ બંને અંતર કાપવા માટે લાગતો સમય સમાન હશે તો લાગતો સમય સમાન ક્યારે થાય? આ બંને ક્ષેત્રફળ જો તમને સમાન દેખાય ને તો આ રેડ અને બ્લુ ક્ષેત્રફળ સમાન દેખાય તો બંને માટે લાગતો સમય સમાન હોય. કેમ કે સેકન્ડ નિયમ એવો જ છે ને, સમાન સમયગાળામાં કાપેલું જે ક્ષેત્રફળ છે તે સમાન હોય છે. પણ અહીંયા આ ક્ષેત્રફળ મોટું દેખાય છે, આ ક્ષેત્રફળ નાનું દેખાય છે, તો આ ક્ષેત્રફળ કાપવા માટે વધુ સમય લાગશે, આ ક્ષેત્રફળ કાપવા માટે ઓછો સમય લાગશે. એ રીતે પણ તમે આન્સર લખી શકો છો. એટલે એના જવાબ પણ આ જ આવશે, BAC અંતર કાપવા વધુ સમય લાગશે.
ઓકે, થેન્ક યુ બચ્ચા પાર્ટી, થેન્ક યુ સો મચ. કીપ લર્નિંગ, કીપ શેરિંગ. તમારા દરેક ફ્રેન્ડ સર્કલ સુધી વિડીયો પહોંચાડવાની જવાબદારી માત્ર ને માત્ર તમારી છે. થેન્ક યુ સો મચ.